टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ અને ડિબેટ ઓફ ધ ડેમાં આજે વાત કરવી છે કે ટ્રોફી આવવા દે, એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે જે મહામુકાબલો આઈપીએલનો રમાવાનો છે, આઈપીએલ ફાઇનલ રમાવાની છે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં। ત્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જે આ જંગ છે તે જામવાનો છે અને તેને લઈને જ અમદાવાદ છે તે અત્યારે ગ્લોબલ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ન માત્ર ગુજરાત પરંતુ ભારત પરંતુ સમગ્ર વિશ્વમાંથી જેટલા પણ ક્રિકેટ રસિકો છે, જેટલા પણ ક્રિકેટના ચાહકો છે તે દેશ વિદેશથી આવી રહ્યા છે અને અત્યારે જે અમદાવાદ છે તે ગ્લોબલ પોઈન્ટ ઉપર અત્યારે સમગ્ર વિશ્વમાં ચમકી રહ્યું છે। અને આવનારા સમયમાં જે રીતે કોમનવેલ્થ અને ઓલિમ્પિક તો આવવાના જ છે, પરંતુ અત્યારે સાંજે 7:30 વાગે એટલે કે બસ હવે માત્ર થોડી ઘડીઓ ગણાઈ રહી છે। તમામ જે પ્લેયર્સ છે તે પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે। જે સમગ્ર વિશ્વમાંથી જે લોકો છે તે પણ આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે તો તે પણ ખૂબ જ અત્યારે ત્યાં ટ્રાફિક જામ છે તે જોવા મળી રહ્યો છે। અલગ અલગ રસ્તા ઉપર ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે અને જે ગુજરાત પોલીસ દ્વારા પણ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, લોખંડી પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે રોજગારીની પણ જો વાત કરવામાં આવે, ઇકોનોમીની વાત કરવામાં આવે તો પણ તે પણ ગ્લોબલી ખૂબ જ વધી છે। આસપાસની જે હોટલ છે, રેસ્ટોરન્ટ છે તે પણ બુક કરી દેવામાં આવી છે અને જે રીતે આજે મેચ રમાવાની છે, ફાઇનલ મેચમાં કોણ જીતશે, કોણ હારશે, કોણ ટ્રોફી લઈ જશે તે પણ સવાલ છે, કારણ કે લાસ્ટ ટાઈમ જે રીતે આપણે જોયું હતું કે આરસીબી છે, રોયલ ચેલેન્જર બેંગ્લોર, તેઓએ જીત મેળવી હતી અને આ વખતે અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત 2022માં જ્યારે તેઓએ ડેબ્યુ જ કર્યું હતું ત્યારે તેઓ મેચ જીત્યા હતા, ફાઇનલ અને ટ્રોફી લઈ ગયા હતા અને આ વખતે બંને ટીમો પાસે એક એક તક છે ફરીવાર આઈપીએલની ટ્રોફી જીતવાનો। તો જોવાનું રહેશે કે કોણ આઈપીએલ 2026ની જે આ ટ્રોફી છે તે લઈ જાય છે। ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે જે સેલિબ્રિટીઝ છે તે પણ જે આઈપીએલ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે અને એક બાદ એક જે પરફોર્મન્સ છે, ક્લોઝિંગ સેરેમની છે તે પણ યોજાશે। તો ચોક્કસથી આ મુદ્દા ઉપર જ આજે આપણે ચર્ચા કરવી છે કે આરસીબી જીતશે કે ગુજરાત ટાઇટન જીતશે, કોની ટીમ કેટલી ફેવરેટ છે તે પણ આપણે જોશું। જે દમખમથી અત્યારે જે બંને ટીમો છે તે હરાવીને આવી છે, એક તરફ જીટીની વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ દ્વારા પણ જે રીતે હરાવવામાં આવ્યું હતું, બીજી તરફ આરસીબીની વાત કરવામાં આવે તો રોયલ ચેલેન્જર બેંગ્લોર પણ ખૂબ જ દમખમથી અત્યારે ફાઇનલમાં છે તે પહોંચી છે। તેઓએ જીટીને હરાવ્યા હતા અને જીટીએ રાજસ્થાનને હરાવ્યું હતું, દમખમથી બંને ટીમો છે તે ફાઇનલમાં પહોંચી છે। તો ચોક્કસથી આજે આ મુદ્દા ઉપર જ આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગેસ્ટ પેનલ, તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ, તેઓનું ઇન્ટ્રોડક્શન કરાવી લઈએ। જેમાં શરદ પિલ્લાઈ સર છે આપણી સાથે, જેઓ પૂર્વ રણજી ખેલાડી છે, તે આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે અને રવિરાજસિંહ જાડેજા છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ બંનેનું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીએ પિલ્લાઈ સર આપની સાથે, તો આપણે જાણવા માંગશું કે સર આપની ફેવરેટ ટીમ કઈ છે અને આપને શું લાગી રહ્યું છે આજે કોણ જીતશે? નમસ્કાર બધા દર્શક મિત્રોને। આજની મેચ છે મારા ખ્યાલ પ્રમાણે કિંગ કોહલી વર્સસ પ્રિન્સ શુભમન ગિલ વચ્ચેની મેચ છે। આરસીબી જે છે એ ખૂબ આક્રમક અને ખોફનાક જેને કહેવાય ને એ રીતે ક્રિકેટ રમે છે અને જીટી જે ટીમ છે આપણી ગુજરાતની એ એક સંયમ અને એકદમ કૂલ નેચરથી રમે છે। તો બે કોન્ટ્રાસ્ટિંગ નેચરના ટીમ્સ છે આજે જે રમશે અને એમાં એવું મને લાગે છે કેમ કે ગુજરાત આપણે આ હોમ ગ્રાઉન્ડ છે, હોમ પિચ છે અને આ ગ્રાઉન્ડ અને આ પિચ અને આ વેધર એ બધા ગુજરાત ટાઇટન્સ માટે અનુકૂળ રહેશે। એટલે મારા ખ્યાલ પ્રમાણે ઇનિશિયલી સ્ટેજમાં હું એમ કહી શકીશ કે થોડુંક જીટીને અપર એજ છે। ચોક્કસ, તો પિલ્લાઈ સર તો કહી રહ્યા છે કે ક્યાંક જે ફેવર છે તે જોવા મળી રહી છે જીટી તરફ, તેઓનું હોમ ગ્રાઉન્ડ પણ છે અને બીજા બધા પણ જે વેધરની પણ તેઓએ વાત કરી છે કે તે તમામ જે ક્યાંક તરફેણ છે તે જીટીને બતાવી રહ્યું છે। રવિરાજસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિરાજસિંહ, જણાવશો કે આપ કઈ ટીમને આજે સપોર્ટ કરી રહ્યા છો અને આપના મત મુજબ આજે કોણ જીતશે? કિંગ કોહલી જીતશે કે પ્રિન્સ ગિલ જીતશે? જી થેન્ક યુ। બહુ સરસ ક્વેશ્ચન આપ પહેલો જ પૂછી રહ્યા છો કે કોણ જીતશે, સીધા આપ રિઝલ્ટ ઉપર આવો છો। બહુ આનંદની વાત છે કે મેચ ચાલુ થાય એ પહેલા આપણે રિઝલ્ટ ઉપર વાત કરી રહ્યા છીએ। લાસ્ટ જે ક્વોલિફાયર 2 હતો એની અંદર પણ આપણે જોયું કે મેચ છે ખૂબ સારો થયો, છેલ્લા ઓવર સુધી મેચ થયો
રાજસ્થાન રોયલ્સ છે 214 કર્યા અને જીટીએ છે એને 215 ચેસ કર્યા. સો આઈ બિલીવ કે આજનો પણ જે મેચ છે એ હાઈ સ્કોરિંગ મેચ રહે અને 200+ સ્કોર છે એ આપણે જોઈ શકીએ છીએ. પણ જે પ્રમાણે શરદ સરે વાત કરી કે યસ અત્યારે બેંગ્લોર છે એ અપર એન્ડ એનું કહી શકાય, કારણ કે એના જે બેટ્સમેન અને બોલર છે એ ખૂબ સારા ફોર્મમાં છે. ત્યારે રાજસ્થાન જીટી છે ગુજરાતની અંદર એની પાસે હોમ ગ્રાઉન્ડ જે પોતાનું છે એનો બેનિફિટ છે. સો હોપ કે એઝ એન ગુજરાતી છે એ ગુજરાત છે જીતે. બટ ઇન ધી એન્ડ આપણે એવું કહી શકાય કે મેચ છે એ સારો થવો જોઈએ અને બે જે ટીમ છે એ ખૂબ સારું પરફોર્મન્સ કરે અને બધાને મજા આવે. પિલ્લઈ સર, જે રીતે બંને જે ટીમ છે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ, તે બંને એક વખત જે આઈપીએલની ટ્રોફી છે તે જીત્યા છે. આરસીબી ગયા વર્ષે જીત્યું હતું, તો 2022માં જ્યારે ડેબ્યુ કર્યું ત્યારે જીટી જીત્યું હતું. શું લાગી રહ્યું છે આ વખતે કઈ ટીમ આપને વધારે દમખમથી લાગી રહી છે? કારણ કે જો બેટ્સમેનની વાત કરવામાં આવે, બોલર્સની વાત કરવામાં આવે, જે ઓલરાઉન્ડર પ્લેયર્સ છે બંને ટીમમાં, તેઓની ઉપર એક નજર કરવામાં આવે તો કઈ ટીમ વધારે આપને દમદાર લાગી રહી છે? આજે જો તમે જીટીની ટીમ જોશો તો જીટીની ટીમ જે છે એમાં 3 મેઇન બેટ્સમેન છે જે મેજોરિટી રન્સ જીટી તરફથી કર્યા છે. બંને ઓપનિંગ બેટ્સમેન જે છે એને 100+ એટલી બધી પાર્ટનરશિપ કરી છે અને બટલર જે છે એ બી થર્ડ 1 ડાઉન 3 નંબર પર આવીને એ બેટિંગ કરે છે. તો આખી જે ટીમ છે એ બેસિકલી ગુજરાત ટાઇટન્સની આ 3 બેટ્સમેન ઉપર ડિપેન્ડ કરે છે. એની સામે તમે જો આરસીબીની ટીમ જોશો તો આરસીબી ટીમમાં એક બધાએ રન બનાવ્યા છે. ઇન ધ સેન્સ કે વિરાટ કોહલી હોય કે પડિક્કલ હોય કે પાટીદાર હોય કે ઇવન કૃણાલ પંડ્યા હોય, એ બધા પ્લેયરોએ ટોટલ એક ટીમ એટલે ઓલ બોક્સીસ ટિક જેને કહેવાય એ આરસીબીમાં બધા પ્લેયર એઝ એ ટીમ રમે છે. જ્યારે કે જીટીમાં એક ઇન્ડિવિજ્યુઅલ બ્રિલિયન્સ જોવા મળે છે કે બોલિંગમાં જેમ બેસ્ટ જેમ કે બોલિંગમાં દે હન્ટ ઇન પેર્સ જેમ કહેવાય છે, કે એ રીતે રબાડા અને સિરાજ જે રીતે બોલિંગ કરે છે અને અત્યારે ઓલમોસ્ટ ટોપ ઉપર છે બંને બોલર બોલિંગના વિકેટ્સના પ્રમાણે જોવા જઈએ તો. અને બેટિંગમાં જોવા જઈએ તો ટોપ ઉપર આપણા સાઈ સુદર્શન અને શુભમન ગિલ છે, બટલર બી છે. જ્યારે આરસીબીમાં ખાલી એક વિરાટ કોહલી છે કે જે ટોપમાં છે, જેને 600+ રન કર્યા છે અને પ્લસ પછી પાટીદાર આવે છે જેને ક્લોઝ ટુ 500ની આસપાસ કર્યા છે. જ્યારે કે જીટીના બધા બેટ્સમેન તે 600+ છે, 700ની નજીકના રન સ્કોર કર્યા છે. તો ઇટ વિલ બી એ વેરી બેલેન્સ્ડ મેચ. આ ગ્રાઉન્ડની ઉપર આ ફાઇનલ મેચ છે. આ ગ્રાઉન્ડમાં ફાઇનલ કોઈ પણ ટુર્નામેન્ટ હોય ત્યારે એની અંદર ફિઝિકલ તો હોય જ છે, પણ મેન્ટલ ટફનેસ બી એક ખૂબ ક્રુશિયલ મેટર હોય છે. આઈ ફીલ કે જે મેન્ટલી જે એને સ્ટેબલ કરશે, જે સ્ટેબલ રાખી શકશે આ ટેન્સ સિચ્યુએશનમાં, એમને આઈ થિંક સો આ કપ જીતવાનો મોકો મળશે. જી રવિરાજસિંહ, આપનો પણ મત જાણવા માંગીશું કે એક તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની જો વાત કરવામાં આવે તો વિરાટ કોહલી છે, વેંકટેશ અય્યર છે, દેવદત્ત પડિક્કલ છે, રજત પાટીદાર છે, જીતેશ શર્મા છે, ટીમ ડેવિડ છે. બીજી તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો શુભમન ગિલ છે, સાઈ સુદર્શન, જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ. આપના મત મુજબ કઈ ટીમ છે જે દમદાર દેખાઈ રહી છે? ચોક્કસથી એમાં નસીબ તો પોતાનું કામ કરતું જ હોય છે કે નસીબ ઉપર પણ જતું હોય છે કે કોણ કપ જીતશે, પરંતુ ઓવરઓલ જોવામાં આવે બેટિંગની દ્રષ્ટિએ, બોલિંગ અને ઓલરાઉન્ડર પરફોર્મન્સની દ્રષ્ટિએ તો કઈ ટીમ આપને વધારે આમાં ભારે લાગી રહી છે? જો તમે બંને ટીમના બેલેન્સ જોવો તો બહુ ક્લિયર વસ્તુ છે કે આરસીબી છે એનું જે ટીમ છે બહુ વધારે બેલેન્સ લાગે છે. બટ અગેન હું એવું કહીશ કે જે પ્રમાણે શુભમન ગિલ અને સાઈ સુદર્શન છે એમનું જે બેટિંગ ફોર્મ છે એ જીટી માટે છે ને એક કી ફેક્ટર છે. જોશ બટલર તો છે જ તે, બટ જોશ બટલર છે એ આઈધર વાળી સિચ્યુએશનમાં છે. એ સમહાવ ક્યારેક ક્લિક કરી જાય છે, પછી એને લોંગ વે નથી લઈ જઈ શકતા. સો એની પાસે એક્સપિરિયન્સ ઘણો છે, તો આપણે એક્સપેક્ટ કરી શકાય કે ભાઈ જોશ બટલર છે કરે. એન્ડ આરસીબીની જો વાત કરીએ આપણે તો જે પ્રમાણે આપણે કીધું કે ભાઈ આરસીબીની અંદર પણ વિરાટ કોહલી એક જ પ્લેયર છે કે જે સારું પરફોર્મન્સ કરે છે. પણ એની સામે આપ જોઈ શકો છો કે જો એ લોકો વેંકટેશ અય્યર છે, દેવદત્ત પડિક્કલ છે, રજત પાટીદાર છે, જીતેશ શર્મા છે, ઇવન ફિનિશર તરીકે આઈ થિંક મને જો બે ટીમમાં કોઈ સારું કોમ્બિનેશન દેખાતું તો ટીમ ડેવિડ છે એ આરસીબી માટે કી ફેક્ટર મતલબ કી રોલ છે એ પોતે ત્યાં યુઝ કરી શકશે, પોતે કી રોલ તરીકે ત્યાં દેખાશે આપણને. કારણ કે એમનું બેટિંગ છે એ મતલબ ટોપ ઓફ ધ, આપણે અત્યારે એવું કહી શકાય કે જે ફિનિશરની અંદર છે ને વન ઓફ ધ ટોપ બેટ્સમેન તરીકે આવશે.
કુનાલ પંડ્યા છે એ પણ 7મે નંબરે આવીને બહુ સારી 2-3 ઇનિંગ રમેલી છે. ભુવનેશ્વર કુમાર છે બેટિંગ કરી શકે છે, જોશ હેઝલવુડ બેટિંગ કરી શકે છે. સો ઇન્ડિયન આરસીબી છે એનો અત્યારે હેન્ડ છે ને અપર હેન્ડ દેખાશે, જ્યારે જીટી છે એની અંદર ક્યાંક મિડલ ઓર્ડર છે એ થોડોક એવું લાગે છે મને કે આરસીબીની અગેન્સ્ટમાં વીક દેખાય છે. જી ચોક્કસથી. પિલ્લઈ સર, આગળ વાત કરીએ ઓવરઓલ વેધરની, જે રીતે અત્યારે હાલમાં ગુજરાતનું તેમજ અમદાવાદનું વેધર છે, ક્યાંક વાદળછાયું વાતાવરણ છે, ક્યાંક હવામાન નિષ્ણાતો દ્વારા જે ઝાપટાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ બીજી તરફ જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચની વાત કરવામાં આવે તો પિચ, અને ઓવરઓલ જો સ્ટેડિયમની વાત કરવામાં આવે તો તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ 3 ફેક્ટરને? સૌથી પહેલાં તો વરસાદનું જે આગાહી છે, આ આઈપીએલમાં એક સ્પેર ડે રાખવામાં આવ્યું છે કે કદાચ જો આજે ના રમાય તો આવતીકાલે રમાશે. પણ અત્યારે જોતાં એવું લાગતું નથી કે વરસાદના કારણે મેચ બંધ રહેશે અથવા તો નેક્સ્ટ ડે એ લોકોને પોસ્ટપોન કરવું પડે. દેટ એ વેધર વિશે વાત કરું છું. તો બાકી ગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો ગ્રાઉન્ડ પ્રમાણમાં મોટું ગ્રાઉન્ડ છે. એનું જે સ્ટ્રેટ જે છે સાઇડ સ્ક્રીન ટુ સાઇડ સ્ક્રીન કમ્પેરેટિવલી બીજા બધા ગ્રાઉન્ડ કરતાં થોડુંક લાંબુ છે. એક સાઈડ છે અરાઉન્ડ 55-60 મીટરની આસપાસનો છે, એટલે ત્યાં થોડા જો શોટ્સ એ બાજુ રમે તો મને લાગે કે સિક્સસ આપણને વધારે જોવા મળશે કમ્પેરેડ ટુ જો આપણે સ્ટ્રેટ જે લોકો રમતા હોય એ પ્રમાણે. તો ગ્રાઉન્ડ કન્ડિશન એ છે. અને જો વાતાવરણ વરસાદનું જો હોય તો આઈ ફીલ કે કદાચ જો કોઈ ડ્યુ ફેક્ટર આમાં આવી શકતું હોય સેકન્ડ બોલિંગમાં, તો કદાચ ડ્યુના કારણે એમને જો ગ્રીપ કરવામાં કદાચ તકલીફ પડે. બટ અત્યારેની વિકેટ ઉપર જો રેડ સોઇલ ઉપર મેચ રમાઈ છે તો એમાં મને લાગે છે સ્પિનર્સનો ઉપયોગ ઓછો થશે, એટલે મીડિયમ પેસર્સ અથવા ફાસ્ટ બોલર્સ જેને કહેવાય કે 150 પ્લસના જેમ રબાડાને બોલિંગ કરે છે, તો એ બોલ થોડું સ્કીડ કરીને આવશે જો ડ્યુ ફેક્ટર એમાં આવે. બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે બોલ સ્કીડ કરીને આવતું હોય પિચ ઉપરથી તો ઇટ મેક્સ લિટલ બેટિંગ ઓલ્સો ઇઝી, કારણ કે ચેસ કરવામાં સહેલું રહેશે. થોડું ગ્રાઉન્ડમાં ડ્યુના કારણે ફિલ્ડિંગમાં અને કેચમાં બી તકલીફ પડે છે જો ડ્યુ ફેક્ટર હશે તો. અને મને ચોક્કસ લાગે છે કે ડ્યુ ફેક્ટર રહેશે, કારણ કે આ વખતે બે ટીમની વચ્ચેનું જે ગેપ છે આઈ થિંક સો અરાઉન્ડ 25 મિનિટનો ગેપ છે, જેમાં એક બહુ આજના પબ્લિકને અને ટીવી ઉપર કૈલાશ ખેરને બી જોવા મળશે. અને એટલે એ જે મિડલ પાર્ટ છે બે ઇનિંગની વચ્ચે થોડુંક વધારે ગેપ છે નોર્મલ જે ગેપ હોય છે એના કરતાં, તો વિચ મેં કદાચ એ ડ્યુ ફેક્ટરને બી એફેક્ટ કરશે, કારણ કે ડ્યુ લેટર ઓન પડે છે, સાંજના પછીના પડે છે, તો એ ડ્યુ ફેક્ટર ત્યાં રહી શકે. બટ ઓવરઓલ આઈ ફીલ કે આજે એક બહુ હાઈ સ્કોરિંગ મેચ આપણને જોવા મળશે. વચ્ચેમાં કૈલાશ ખેર જોવા મળશે અને ક્લોઝિંગ સેરેમની બી બહુ ભવ્ય છે, જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન છે એ રીતે કે બહુ સરસ ડ્રોનથી આ લોકો પ્લસ ક્લોઝિંગ સેરેમનીમાં કરવા છે, એટલે ઇટ વિલ બી એ ફેસ્ટિવ. આ જે કદાચ આઈપીએલ ને ક્રિકેટ ઇન્ડિયામાં એક આપણા બધા જે નવરાત્રિ ને દિવાળી ને એમ ફેસ્ટિવલ છે, એમ આઈ થિંક સો આઈપીએલ બી અમદાવાદ માટે ગુજરાત માટે એક ફેસ્ટિવલ જેવો વાતાવરણ છે. જેમ તમે અગાઉ કહી ચૂક્યા છો કે ઇકોનોમીને બી એટલો બધો ઇફેક્ટ કરે છે જ્યારે મેચ અહીંયા રમાતું હોય છે. સો આઈ ફીલ ઇટ વિલ બી એ વન્ડરફુલ ડે. અને આટલી બધી ગરમીમાં અને જો ગુજરાત ટાઇટન્સ જીતે તો એક ઠંડક બધા ગુજરાતના જે ફેન્સ છે અને ગુજરાતના લોકોને એક ઠંડકનો મહેસૂસ થશે એવું મને લાગે છે. ચલો, ચોક્કસથી તમામ લોકો પણ ક્યાંક એ જ ઈચ્છી રહ્યા છે કે જે જીટી છે ગુજરાત ટાઇટન છે તે બીજી વખત જીતે. પરંતુ બીજી સાઈડ પિલ્લઈ સર એ પણ છે કે વિરાટ કોહલીના પણ ખૂબ જ મોટી સંખ્યામાં ફેન છે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં. એટલે કે બીજી તરફ આરસીબીને પણ ઘણા લોકો સપોર્ટ કરતા હોય છે, ભલે રહેતા હોય ગુજરાતમાં, છે ગુજરાતી, પરંતુ તેમ છતાં વિરાટ કોહલીના કારણે પણ ઘણા લોકો જે હોય છે તે આરસીબીને સપોર્ટ કરતા હોય છે. અને ચોક્કસથી અત્યારે એક જે તહેવાર જેવો માહોલ છે તે સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જે રીતે આપણે જણાવ્યું કે ખૂબ જ મોટી સંખ્યામાં સેલિબ્રિટીઝ છે તે પણ પરફોર્મ કરવાના છે, અને જે ડ્રોન શો છે અને ક્લોઝિંગ સેરેમની છે તે પણ ભવ્યાતિ ભવ્ય છે તે કરવામાં આવવાની છે વિશ્વના નંબર 1 સ્ટેડિયમ, વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં. તો ચોક્કસ રવિરાજસિંહ, આપણે પણ પૂછવા માંગીશ કે આપ કઈ રીતે પિચને જોઈ રહ્યા છો, સ્ટેડિયમને જોઈ રહ્યા છો, અને કઈ ટીમ જે છે આરસીબી કે જીટી, કોને સૌથી વધારે ફાયદો થઈ શકે છે આ રેડ સોઇલ પિચ ઉપર? જે પ્રમાણે આપણે હમણાં આગળ વાત કરી કે બંને ટીમમાં વધારે બેલેન્સ છે એ આપણને આરસીબી વધારે દેખાય છે. અને જીટી પાસે જે બેનિફિટ આપણે જો કદાચ વાત કરીએ તો બે બેનિફિટ છે. એક તો એનું પેલું હોમ ગ્રાઉન્ડ છે. સેકન્ડ વસ્તુ શું છે કે આરસીબી કરતાં જીટી પાસે સ્પિનર્સ છે એ વધારે સારા છે.
અને જો રેડ સોઇલ ઉપર રમાય છે દેટ મીન્સ કે સ્પિનરનો જે પ્રમાણે સરસ સરે વાત કરી કે મીડિયમ પેસર્સને વધારે બેનિફિટ મળશે. સો જો આરસીબી પાસે છે કુનાલ પંડ્યા એક જ છે અને એ કાઇન્ડ ઓફ છે મિડ લેફ્ટ આર્મ મીડિયમ પેસર જેવું જ કામકાજ કરે છે. અત્યારે તમે જોવો છો કે એ 100+ બોલ છે એ ઓવરમાં 1 થી 2 મિનિમમ 2 બોલ નાખે. અને જ્યારે જીટી પાસે છે એ આપણે એમ કહી શકાય કે જેન્યુન જે સ્પિનર્સ છે લાઈક રાશિદ ખાન છે, વોશિંગ્ટન સુંદર છે, ઇવન રાહુલ તવેતિયા પણ બોલિંગ કરી શકે છે. બહુ ઓછી નાખેલી છે આ સિઝનમાં પણ એ પણ સારા સ્પિન બોલિંગ કરી શકે છે. સો એનો જો આ પ્રમાણે વાત થાય છે તો એ લોકોને કદાચ થોડુંક ક્યાંક નુકસાન જાય. બટ અગેન જીટીનું હોમ ગ્રાઉન્ડ છે તો મને એવું લાગે છે કે પિચ પણ એવી બનશે કે જેથી જીટીને ફાયદો થઈ શકે. જ્યારે મીડિયમ પેસરની વાત કરીએ તો 100% જીટી પાસે રબાડા અને સિરાજ જેવા સારા બોલર છે કે જે અત્યારે ફોર્મમાં છે. પ્રસિદ્ધ ક્રિષ્ના પણ છે કે જેનો ઉપયોગ આજે સારી રીતે કરી શકશે. પણ આરસીબી પાસે હેઝલવુડ છે, ત્યાર પછી ભુવનેશ્વર કુમાર છે અને ડફી જેવા સારા એક્સપિરિયન્સ પ્લેયર છે મીડિયમ પેસરમાં. અને ટીમ ડેવિડ છે પણ બોલિંગ કરી શકે છે સારી. સો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે બેટિંગ છે એ એટલો બધો ઇમ્પેક્ટ કદાચ બની શકે કે એક લેવલે ન પાડી શકે. કદાચ બહુ તો 19-20 હોઈ શકે. જીટી સારું કરશે તો કદાચ જીટી છે એ 70% જેવું કદાચ એની ઉપર જો ડોમિનેશન હશે બેટિંગ તો આરસીબીનું છે કદાચ 65 અથવા 75. પણ જો બોલિંગ છે એને આપણે ધ્યાનમાં રાખીને એમાં સ્પિન બોલર્સ તો જો જીટીને જીતવું હશે તો એના સ્પિન બોલર્સે સારું વધારે કરવું પડશે. મીડિયમ પ્રેશરે તો કરવાનું જ થશે પણ સ્પિન બોલર્સ એની પાસે સારા છે તો પિચ ક્યાંક ને ક્યાંક જો સ્પિનર્સને થોડી અનુકૂળ બનાવશે તો જીટીને બેનિફિટ મળશે. પિલેશ સર, અગર વાત કરીએ હવે સ્કોર બોર્ડની, એટલે સ્કોર બોર્ડ કેટલે પહોંચવો જોઈએ? જે રીતે ટોસ થશે, કોણ ટોસ જીતશે હારશે તો જોવાનું રહેશે, પરંતુ જ્યારે રન ચેસ કરવાની વાત પણ આવતી હોય છે ફાઇનલમાં ત્યારે તે પણ ખૂબ જ ટફ થઈ જતું હોય છે. જે રીતે એક રેકોર્ડ પણ અત્યાર સુધીનો જોવામાં આવ્યો છે કે જો 200+ રન સ્કોર થયો તો એને ચેસ કરવું ફાઇનલમાં ખૂબ જ અઘરું પડી જાય છે. અને ઓલમોસ્ટ અત્યાર સુધીમાં આઈ થિંક ફાઇનલમાં 200+ તો રન કોઈ ચેસ નથી કરી શક્યો. અને આપને પણ ખ્યાલ છે કે આ 23મી સિઝન છે આઈપીએલની, ત્યારે એક બાદ એક જે રેકોર્ડ હોય છે તે તમામ ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવતા હોય છે. તે 4ની બાબતમાં હોય કે 6 હોય કે વિકેટ હોય કે સ્ટ્રાઇક રેટ હોય. એટલે શું લાગી રહ્યું છે સ્કોર મિનિમમ કેટલો થવો જોઈએ તો તે સેફ ઝોનમાં આપણે ગણી શકીએ? જો અત્યારના જે T20 જે પ્રમાણે જે ડેવલપ થયું છે એમાં કોઈ બી સ્કોર ઓછું કહેવાય. કારણ કે આમાં કોઈ બી સ્કોર એવું નથી કે આમ 200 રન બનાવી દીધા હોય તો આપણે એમ થાય કે હવે જીતી જ જશે. તો ઓલ સ્કોર્સ, એવરી સ્કોર ઇઝ ચેઝેબલ. અત્યારના જે T20 ગેમ આખી ટ્રાન્સફોર્મ થઈ છે એ પ્રમાણે. બટ 200ની ઉપર જો તમે પહેલું બેટિંગ કરીને ઉપર મૂકી દેતા હોય, સ્કોર બોર્ડ પર જ્યારે સ્કોર આવી ગયું હોય તો ચેઝમાં હંમેશા એક પ્રેશર રહે જ છે. કારણ કે મેં અગાઉ બી કીધું છે કે જ્યારે તમે ચેઝ કરતા હોય તો તમારે 120 બોલ બરાબર રમવા પડે, જ્યારે કે તમારે એમને આઉટ કરવા માટે 10 બોલ જોઈએ. જો તમારે એમને આઉટ કરવો હોય તો આઉટ ઓફ 120 બોલ ખાલી 10 બોલ, એની અંદર બી એક બ્રિલિયન્ટ રનઆઉટ થઈ જાય કે કેચ થઈ જાય, જરૂરી નથી કે એ બોલ સારો હોય. તો ઓવરઓલ 7-8 બોલ જો 120ની બોલ્સમાં એક 7-8 બોલ જો પડી જાય તો સામેની ટીમ કોલેપ્સ થઈ જાય. વેરેસ ચેઝમાં ઓલવેઝ તમારે 120 બોલ તમારે બરાબર રમવું પડે તો જ તમે રનને ચેઝ કરી શકો. પહેલું બેટિંગ કરવાથી ફાયદો એ થાય છે કે કોઈ પ્રેશર નથી રહેતો, સ્કોર બોર્ડનો પ્રેશર નથી રહેતો, તો બધા ફ્રીલી રમી શકે છે. સેકન્ડ ઇનિંગ બેટિંગ કરતી વખતે ઓછો સ્કોર ચેસ કરવાનું હોય કે મોટો, પણ જેમ મોટો સ્કોર કરવાનું આવે તો દરેક બોલ જે ડોટ બોલ છે, અત્યારે આપણું ઇન્ડિયાની અંદર જો આટલા વાતાવરણને વરસાદમાં જો કોઈને ફાળો હોય તો મને લાગે રબાડા અને સિરાજ, કારણ કે એટલા બધા ડોટ બોલ નાખ્યા છે અને દરેક ડોટ બોલમાં 19 ટ્રી પ્લાન્ટ કરે છે આઈપીએલ. તો આપણા જે ગ્રીનરીમાં બી ડોટ બોલ્સનું બહુ ઇમ્પોર્ટન્સ છે. એટલે એ પ્રમાણે જોઈએ તો રબાડા અને સિરાજના ડોટ બોલ્સ છે વેરી વાઇટલ છે. જ્યારે સામે ટીમ ચેસ કરવાના આવે તો ડોટ બોલ્સ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ આ ગેમની અંદર. સ્પેશિયલી જ્યારે કોઈ પણ ટીમ ચેસ કરતી હોય એમાં એક બોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એક બોલમાં રન રેટ વધતું જાય છે. એટલે ચેઝ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. બટ મેં પહેલાં બી કીધું છે ચેઝ કોહલી જે મેં નામ એમને આપ્યું છે, તો ઇઝ અ ડેન્જરસ ચેઝર એન્ડ પ્રોબેબલી ધ બેસ્ટ ચેઝર ઇન ધ વર્લ્ડ અત્યારે. તો એ જો ચેસ કરતી વખતે જો વિરાટ કોહલી જલ્દી આઉટ થઈ જાય તો બહુ જ પ્રેશર આરસીબીની ઉપર આવી શકે છે એવું માનું છું. તો ઇટ ઇઝ નોટ ઇઝી, બટ 200 રન તો આઈ ફીલ મિનિમમ કરવા જ જોઈએ જે પણ ટીમ પેલું બેટિંગ કરે.
ચલો ચોક્કસથી જે રીતે વિરાટ કોહલીને ચેઝિંગ કિંગ પણ કહેવામાં આવે છે કે ગમે તેવો સ્કોર હોય ચોક્કસથી જ્યારે તે પોતાના ફૂલ ફોર્મમાં હોય છે ત્યારે ખૂબ જ સારું પરફોર્મ કરતા હોય છે અને કદાચ 200+ પણ સ્કોર હોય તો એ જે ક્ષમતા છે તે રજત પાટીદાર જેવા ખેલાડી છે, વિરાટ કોહલી જેવા ખેલાડી છે કે શુભમન ગિલ જેવા ખેલાડી છે. રાજસ્થાનના પ્લેયરની પણ જો વાત કરવામાં આવે તો 15 થી 16 વર્ષના વૈભવ સૂર્યવંશીમાં પણ એ કેપેસિટી છે, જો એ ફૂલ ફોર્મમાં છે ચોક્કસથી ગમે તેવો સ્કોર હશે તો તે પાર કરી શકે છે. રવિરાજસિંહ, આપણે પણ એ જ પૂછવા માંગીશું કે આપ કયો જે સ્કોર છે સ્કોરબોર્ડ ઉપર એ સેફ જોવો છો કે આટલા રન હોય તો ચોક્કસથી જીતવાની થોડી આપણી શક્યતા છે કે જે તે ટીમની વધી જતી હોય છે? હું અગેન શરદ સર સાથે એગ્રી કરીશ કે અત્યારનું જે ક્રિકેટ છે એ અનિશ્ચિત પ્રેડિક્શન વગરનું ક્રિકેટ આપણે કદાચ કહી શકીએ. પ્રેડિક્શન આપણે ઠીક છે આપણા મનમાં આપણે ધારી લઈએ કે ભાઈ આટલું હોવું જોઈએ, બટ જે પ્રમાણે બે ટીમ છે અને જે બંનેનું પરફોર્મન્સ આ સિઝનમાં રહ્યું છે એ પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ 200+ પણ સ્કોર એક વખત છે ને ચેઝેબલ છે. સો રન કરવા ઇમ્પોર્ટન્ટ તો છે જ તે, પણ પછી ત્યાર પછી બોલર્સ છે જે સેકન્ડ ઇનિંગમાં જે ટીમ બોલિંગ કરશે એ કેટલું સારું કંટ્રોલ કરશે એની ઉપર ડિપેન્ડ કરશે. કારણ કે ઠીક છે બેટ્સમેન એનું કામ કરે જ છે અને અત્યારે છે મોસ્ટલી ક્રિકેટ છે એ બેટિંગ પેરેડાઇઝ સ્પોર્ટ્સ જેવું લાગે છે, પણ બોલર્સ છે ને એના હાથમાં હોય છે મેચ જીતવી, કંટ્રોલ કરવી. કારણ કે વિકેટ નહીં પડે તો ગમે એટલા રન છે થઈ જશે. જેમ કે આપણે લાસ્ટ મેચમાં જોયું 214 હતા અને થઈ ગયા. સો બોલર્સ છે એની ઉપર વધારે ઇફેક્ટ મતલબ એનું રહેશે કે કઈ રીતે બોલર્સ બોલિંગ કરે છે. જો રાઈટ એરિયાઝમાં બોલર બોલિંગ કરશે તો નો વન નોઝ કે આપણે અત્યારે ડિસ્કશન કંઈક કરીએ છીએ અને કદાચ રાત્રે 11-12 વાગે રિઝલ્ટ આવશે એ કંઈક અલગ આવશે. જી પિલ્લાઈ સર, આગળ વાત કરીએ તો જે રીતે ગુજરાતના ટોપ 3 પ્લેયર્સની વાત કરીએ જેમાં શુભમન ગિલ છે, સાઈ સુદર્શન છે, કાગીસો રબાડા છે. શુભમન ગિલની વાત કરવામાં આવે તો તેઓએ 15 મેચમાં અત્યાર સુધીમાં આઈપીએલમાં 722 રન કર્યા છે. સાઈ સુદર્શને પણ 16 મેચમાં 710 રન બનાવ્યા છે. કાગીસો રબાડાએ જે રીતે વૈભવ સૂર્ય અત્યાર સુધીમાં 28 જેટલી વિકેટો છે તે ઝડપી છે. બીજી તરફ બેંગ્લોરના ટોપ 3 પ્લેયર્સની વાત કરી લઈએ તો એમાં વિરાટ કોહલી જેઓએ 15 મેચમાં 1 સદી અને 4 અડધી સદી સાથે 600 રન પોતે બનાવ્યા છે. ત્યારબાદ રજત પાટીદાર છે, રજત પાટીદારે પણ 196ની સ્ટ્રાઇક રેટથી અત્યાર સુધીમાં 486 રન બનાવ્યા છે. જે ભુવનેશ્વર કુમાર છે તેઓએ પણ 15 મેચમાં અત્યાર સુધીમાં 26 વિકેટો છે તે ઝડપી છે. એટલે કે આ તરફે ખૂબ જ સારા ખેલાડીઓ છે, બીજી તરફ જોવામાં આવે તો ત્યાં પણ ખૂબ જ સારા ખેલાડીઓ જોવા મળે છે. એટલે અંતે કે પિલ્લાઈ સર ક્યાંક લક ઉપર પણ આવી જતું હોય છે કે 200+ રનનો સ્કોરની આપણે વાત કરી તો તે પણ ઘણીવાર ચેસ થઈ જતો હોય છે. એટલે કે લક ફેક્ટર હોય છે તે આપણે ક્રિકેટમાં ખૂબ જ કામ કરતું હોય છે. નહીં, લક ફેક્ટર તો આ ક્રિકેટ ગેમ શરૂઆતથી જ કહેવામાં આવે છે કે લકનું ગેમ છે. કારણ કે એક સારો શોટ તમે મારો ને એક અનબિલિવેબલ કેચ થઈ જાય અથવા તો એક એવો રન લેવા જાય અને ડાયરેક્ટ હિટ થઈ જાય અને બેટ્સમેન આઉટ થઈ જાય. જેમ લાસ્ટ ટાઈમ તમે જોશો તો આઈ થિંક સો અત્યારે કેટલા બધા મીમ બી ચાલે છે સાઈ સુદર્શનના કે એને આઉટ કરવા હોય તો એ પોતે જ હિટ વિકેટ થઈ જાય છે. તો દેટ ઇઝ ઓલ અનફોર્ચ્યુનેટ, જેને કહેવાય ને કે એ લકની વાત છે કે આજે શોટ મારે છે, બાઉન્ડ્રી પર જાય છે, ચોકો મળે છે, પણ બેટ છે એ વિકેટ પર લાગી જાય. સો દેટ ઇઝ જસ્ટ લક, જેનો બેડ લક. ઇટ ઇઝ નોટ લક બટ બેડ લક. તો લક તો ડેફિનેટલી ક્રિકેટમાં એક ફેક્ટર છે જ, બટ આ જે ગેમ સેન્સ છે અને ગેમ્સનું પ્રેઝન્સ છે જે દરેક પ્લેયરની અંદર, આ ટીમ ગેમ છે. આમાં ઇન્ડિવિજ્યુઅલ બ્રિલિયન્સ તો કામ કરે જ છે, પણ ઇન્ડિવિજ્યુઅલ બ્રિલિયન્સ જે છે જો એ ફેલ થાય આ એક ટીમ ગેમમાં તો એક ડિફિકલ્ટ પ્રપોઝિશન થઈ જાય. બધા ટીમના 11 પ્લેયર, જેમ આરસીબીમાં બધા પ્લેયર છે એ ટીટબિટ્સ પ્લેયર છે. આ 2 જણ તમે જો કોહલી અને પાટીદાર જે ટોપ 10માં હાઈએસ્ટ સ્કોરર છે, બાકીના કોઈ નામ જ નથી, પણ એ લોકો બધાએ દરેક ઇનિંગને 20, 30, 40 રન, 25 રન 8 બોલ 10 બોલમાં કરી દે છે. જ્યારે કે આપણે જીટીની ટીમ છે એમાં ઇટ ઇઝ હેવીલી ડિપેન્ડન્ટ ઓન ધીસ 3 પ્લેયર્સ. ને હવે રાહુલ તેવટિયા છે એ અમને આવીને હમણાં લાસ્ટ મેચ અને પ્રીવિયસ મેચમાં બી એક સરસ 50 કરી, તો એ થોડુંક બેટિંગમાં છે કે એની ડેપ્થ વધી છે. બાકી જીટીની ટીમ આ 3 બેટ્સમેન ઉપર ખૂબ ઓવર ડિપેન્ડન્ટ છે. જ્યારે કે આરસીબી છે એનું બેટિંગ લાઇનઅપ બધા ઓફકોર્સ કોઈ 700 રન નથી કર્યા એના ટીમમાં,
ઇન્ડિવિજ્યુઅલ, બટ બધાએ કોન્ટ્રીબ્યુટ કર્યું છે. અને કોન્ટ્રીબ્યુશન છે આ ગેમની અંદર ટીમ સ્પોર્ટમાં એવરીવન જે છે દરેક પ્લેયર કોન્ટ્રીબ્યુટ, જે બેટ્સમેન હોય બેટિંગ તરીકે, બોલર બોલિંગ અને ફિલ્ડિંગમાં તો 11 જણે કોન્ટ્રીબ્યુટ કરવું જ પડે, એ કેચ હોય કે દડો રોકવાનું હોય. તો આઈ ફીલ ઇટ અ ટીમ ગેમ છે. આ ફરી એમ કહી શકું કે જે એક ટાઈમ હતો CSK ને હરાવવા માટે લોકો એમ કે CSK ને હરાવવું બહુ ડિફિકલ્ટ છે, થોડાક ટાઈમ માટે મુંબઈ ઇન્ડિયન્સનું એવું હતું કે હરાવવાનું, એવો જ પીરિયડ અત્યારે મને લાગે RCBનો આવ્યો છે કે જે RCBને હરાવવું થોડુંક એક જેને ઇંગ્લિશમાં કહીએ ને કે છે કે RCBને હરાવવાનું છે. બટ સેમ ટાઈમ આજે મેં પહેલાં કીધું કે આ ગુજરાત ટાઇટન્સની ટીમ છે, બહુ ધૈર્ય અને સંયમથી રમવાવાળી ટીમ છે. અને RCB છે એ બેખોફ રમે છે અને ફિયરલેસ ક્રિકેટ રમે છે. તો આજે એક બે કોન્ટ્રાસ્ટિંગ સાઈડની બેટિંગ આપણને આખી ગેમ જોવા આજે મળશે. અને આઈ ફીલ 55-45 જીટીના પક્ષમાં હું એમ કહી શકું. ઇટ ઇઝ નોટ બહુ મોટો ડિફરન્સ નથી. જી ચોક્કસથી રવિરાજસિંહ, જે રીતે જીટી જે વાત કરીએ ગુજરાત ટાઇટન્સ તો ક્યાંક ઘાયલ શેર જેવી ભૂમિકામાં પણ છે. તેઓએ જે રીતે લાસ્ટ મેચમાં રાજસ્થાનને પણ ખૂબ જ ખતરનાક રીતે હરાવ્યું હતું, પરંતુ આગળ તેઓ RCB સામે હારી ગયા હતા અને ખૂબ જ ખરાબ રીતે ક્યાંક હારી ગયા હતા. આઈ થિંક 95 કે 96 રને હારી ગયા હતા જીટી. તો અત્યારે લાગી રહ્યું છે કે જે ઘાયલ શેરની ઇમ્પેક્ટ છે અને ક્યાંક અંદર થોડી જે રાઇવલરી પણ જોવા મળતી હોય છે, તે વિરાટ કોહલી હોય વર્સિસ શુભમન ગિલ હોય. કારણ કે અત્યારે હાલમાં પણ જે શુભમન ગિલ છે તે વન ડે તેમજ ટેસ્ટમાં અત્યારના રનિંગ કેપ્ટન છે આપણી ઇન્ડિયન ટીમના. બીજી તરફ આવનારી જે વર્લ્ડ કપ છે તેમાં પણ ક્યાંક હવે વિરાટ કોહલી તેમજ રોહિત શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ક્યાંક થોડી અંદર જે રાઇવલરી હોય છે તે પણ જોવા મળતી હોય છે. એટલે કે તે કેટલું ઘાતક છે તે RCB માટે ક્યાંક સાબિત થઈ શકે છે, કારણ કે જીટી છે તે ઘાયલ શેરની ભૂમિકામાં છે અત્યારે. જી ખૂબ આમ થોડું વિચારવા જેવો ક્વેશ્ચન આપે કર્યો છે. પણ એઝ એન એક્સ ક્રિકેટર જો હું વાત કરું ત્યારે, અથવા કોચ તરીકે જો વાત કરું તો સરસ પણ કદાચ મારી વાત સાથે સહેમત છે કે કોઈ પણ મેચ છે, કોઈ પણ ટુર્નામેન્ટ છે ને, એ સ્ટેપ બાય સ્ટેપ રમાતી હોય છે. સો જૂનું કદાચ સારું થયું હોય છે ને તો પ્લેયર છે ને એને કેરી ફોરવર્ડ કરવાની ટ્રાય કરે છે. અને જો કોઈ પણ વસ્તુમાં ક્યાંક એ ડ્રોપ ડાઉન આવતું હોય છે, સો એને કઈ રીતે ચેન્જ કરવું એ છે ને એની ઉપર વાત થતી હોય છે. અત્યારે તો ટેકનોલોજી ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે. એટલે આજની તારીખે આપ જોશો કદાચ કે જે ખેલાડીઓ અત્યારે ગ્રાઉન્ડે પહોંચી ગયા છે એને બધા પોતાના વિડીયો જોયા છે કે વોટ ઇઝ માય પ્લસ, વોટ ઇઝ માય માઇનસ. એવી જ રીતે વોટ ઇઝ પ્લસ અને માઇનસ છે એ સામે ઓપોઝિશન ટીમ છે એનું પણ શું હશે. જેમ આપણે વૈભવનું સાંભળતા હતા કે એ કહેતો હતો કે ભાઈ હું ખાલી નેટ્સમાં છે ને મારે શું કરવું છે ને એ જ સામે વાળો શું કરશે એ તો એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે બધા ખેલાડીઓ છે એ અત્યારે ટોટલી એનાલિસિસ કરીને આવતા હોય છે. અને અગેન જે પ્રમાણે આપ કહો છો કે જીટી ઘાયલ શેરની જેમ આવશે, યસ, આ મેન્ટલ એક જે પ્રેશર છે ને એને કોણ હેન્ડલ કરી શકે એ ગેમ છે હવે થવા માંડી છે. કારણ કે 200 રન 20 ઓવરમાં આપણે ઘણી વખત આપણે જૂના ટાઈમમાં જોયું હતું કે 50 ઓવરની મેચમાં આપણે 50 ઓવરમાં 200 રન છે એ મોસ્ટલી ટીમ નહોતી કરી શકતી. 178, 80, 190 રન માંડ થયા, જે 220, 250 પછી 300 પહોંચ્યા. એવી તો હવે કન્ડિશન એવી છે કે આપણે 20 ઓવરમાં 200 તો ઠીક છે, 250 સુધી પહોંચ્યા. તો હવે આ પ્રેશર ગેમ થઈ ગઈ છે અને પ્રેશર જે હેન્ડલ કરશે એ કદાચ કોઈ પણ નાનો સ્કોર હોય કે કોઈ પણ મોટો સ્કોર હોય એને પહોંચવા માટે કે એને રોકવા માટે સક્ષમ છે. જી ચોક્કસથી પ્રેશરની ગેમ છે અને પ્રેશર કોણ હેન્ડલ કરશે તેની ઉપર ડિપેન્ડ છે. ચોક્કસથી સમયની મર્યાદા છે, તેથી કાર્યક્રમને અહીં પૂર્ણ વિરામ મૂકવો પડશે. ચોક્કસથી પિલ્લઈ સર અને રવિરાજસિંહ આપણી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જોવાનું રહેશે કે બસ હવે થોડીક ક્ષણો રહી ગઈ છે અને થોડીક ક્ષણો બાદ જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2026ની ફાઇનલ મેચ રમાવાની છે અને કોણ ટ્રોફી લઈ જશે તે પણ રાત્રે 11 થી 12ની વચ્ચે ક્લિયર થઈ જશે. તો ચોક્કસથી ગુજરાત ટાઇટન્સની જે ટીમ છે તેને તમામ ગુજરાતીઓ સપોર્ટ કરી રહ્યા છે અને આશાવાદ પણ રાખી રહ્યા છે કે તે જ જીતે. તો ચોક્કસથી ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ, અને આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.